આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 29। 3 સુવ્રત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ પ્રમાણે જ મનુષ્યાકૃતિને ધરી રહેલા શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ દિવ્ય સ્વરૂપે થઈને પોતાના અક્ષરધામમાં બેઠા છે અને જે દિવ્ય સ્વરૂપે ધામમાં છે એ જ આ મનુષ્યાકૃતિમાં પૃથ્વી પર રહેલા છે એમ નક્કી જાણવું। તેથી તે પરમાત્માના જન્મ અને કર્મ દિવ્ય છે તેમજ મનુષ્ય રૂપ અને દિવ્ય રૂપ બંને નિરંતર એક જ છે। એ જ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ જગતના સ્વામી છે। તે સ્વામી હોવાથી સ્વતંત્રપણે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ તેમજ પ્રલયને કરે છે। વળી આ પરમાત્મા કાળ કર્મ સ્વભાવ માયા અને પુરુષના અનાદિકાળથી કરતા છે અને તેથી જ તેમને અનાદિ આદિ કરતા તેમજ ઈશ્વરોના પણ ઈશ્વર કહેલા છે। એ પરમાત્મા પોતાની કાળ માયા આદિક અનંત શક્તિઓ દ્વારા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિક ચક્રવર્તી રાજાની જેમ કરાવે છે પરંતુ પોતે કશુંય પણ કરતા નથી। તેથી તેમને સત્શાસ્ત્રોમાં અકર્તા પણ કહેલા છે। તેથી કોઈ પણ સ્થાનકમાં તેમજ કોઈ પણ કાળે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયમાં કાળ માયાદિકને સ્વતંત્રપણે કારણ માનવું નહીં। કારણ કે ભગવાનની પ્રેરણા વિના એ કોઈ કાની પણ કરવા માટે સમર્થ નથી। પરંતુ સ્વયં ભગવાન સર્વતંત્ર ને સ્વતંત્ર છે। તે પોતાના અસાધારણ ઐશ્વર્યથી કાળ માયાની સહાયતા વિના પણ અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરવા માટે સમર્થ છે। તે મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ એ ભગવાનમાં તેટલી જ અને તે જ સામર્થ્યે યુક્ત હોય છે। તેથી તેમના દિવ્ય ભાવનું ને મનુષ્ય ભાવનું ઐક્યપણું વર્ણવ્યું છે। છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના આ પૃથ્વી પરના જન્મકર્મ ને દેહને પણ જે મનુષ્ય પ્રાકૃત કહે છે તેમજ દિવ્ય સ્વરૂપમાં અને માનુષ સ્વરૂપમાં ભેદ કહે છે। તે પુરુષોને તો અસુરો જાણવા અને એવા મૂઢ અસુરો છે તેને સાધુ ધર્મ અને દેવતાઓના દ્રોહી એવા દુષ્ટોના વિનાશ કરતા શ્રી કૃષ્ણ ભગવાનની લીલામાં પણ દોષો દેખાય છે। તે પરમાત્માના સ્વરૂપમાં રહેલા વાસ્તવિક ગુણોનું વર્ણન કરતા ભક્તજનો ઉપર પણ મૂઢ અસુરો ઈર્ષાભાવ રાખે છે તેમજ સત્પુરુષોનો દ્રોહ આચરતા અસુરોની પ્રશંસાને કરે છે। આ રીતે ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોમાં દોષ જોવા અને તેની સાથે વૈરબુદ્ધિ રાખવી તેમજ અસત્પુરુષોના દોષોમાં પણ ગુણ જોવા તેમની સાથે મિત્રતા રાખવી આવું વર્તન એ જ અસુરોનો સહજ ધર્મ છે। આ અર્થને સ્પષ્ટ કરતા અનેક આખ્યાનો પુરાણ ગ્રંથમાં પ્રસિદ્ધ છે। તે અસુરોના દુષ્ટ સ્વભાવનું દર્શન કરાવતા હોવાથી હું તમને સંક્ષેપમાં કહું છું તે સાંભળો। જેમ કે યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞની સભામાં ભીષ્મ પિતામહે વર્ણન કરેલા શ્રી કૃષ્ણ ભગવાનના સમગ્ર ગુણોમાં શિશુપાલે તો દોષનું જ આરોપણ કર્યું જે ભગવાન શ્રી કૃષ્ણે બાલગ્રહ સ્વરૂપી રાક્ષસી પૂતનાનો વધ કર્યો। એ ચરિત્રમાં શિશુપાલે સ્ત્રી હત્યાનો દોષ ઢોળ્યો પણ શ્રી કૃષ્ણ ભગવાને તેના વધથી સમગ્ર બાળકોનું રક્ષણ કર્યું। એ પ્રકારનો ગુણ ગ્રહણ ન કર્યો। વળી શકટાસુરવધ ચરિત્રમાં
શિશુપાલે એક નિર્જીવ લાકડાને ભાંગવાની ચંચળતા રૂપ દોષનું આરોપણ કર્યું અને શ્રીકૃષ્ણ પરમાત્માએ અઘાસુર તેમજ બકાસુરનો નાશ કર્યો. એ ચરિત્રમાં શિશુપાલે સર્પ અને પક્ષીની હત્યા રૂપ દોષોનું આળ ચડાવ્યું હતું ને વત્સાસુર તેમજ અરિષ્ઠાસુરનો નાશ કર્યો. એ ચરિત્રમાં ગૌહત્યા રૂપ દોષનું આરોપણ કર્યું હતું. તેમજ શ્રી કૃષ્ણ ભગવાને ગિરિરાજ ગોવર્ધન પર્વત ધારણ કરીને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. તે ચરિત્રમાં શિશુપાલે અનેક જીવ જંતુઓ વાળા રાફડાને ખોદી નાખવા રૂપ દોષનું આરોપણ કર્યું. કાલીએ દમન અને દાવાનળ પાનના ચરિત્રમાં તેમજ વિશ્વરૂપ દર્શનમાં શિશુપાલે મલિન મંત્રોની સાધના વાળી કેવળ મિથ્યા માયાજાળ દર્શાવ્યાનો દોષ જોયો, પરંતુ ભગવાનના ચરિત્રમાં ક્યાંય ગુણ જોયો નહીં. ને બહુરૂપધારી ઉર્ધ્વરેતસ નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી કૃષ્ણ પરમાત્માએ કામદેવના ગર્વને હરવા નિમિત્તે ગોપાંગનાઓની સાથે રાસક્રીડા કરી. તે ચરિત્રમાં શિશુપાલે પરદારાનો સંગ કરવા રૂપ દોષારોપણ કર્યું. સર્વને દુઃખ આપનારા દુષ્ટ કંસના વિનાશના ચરિત્રમાં ખળ એવા શિશુપાલે અન્નદાતા રાજા તથા ગુરુની હત્યા કર્યાનો આરોપ મૂક્યો તથા તે રાજ હત્યાને બ્રહ્મ હત્યા કરતા પણ વધુ દોષિત ઠરાવી. પોતાને મારવા માટે 17 વખત મથુરા નગરી ઉપર સૈન્યને સાથે લઈને ચડાઈ કરતા તેમજ યાદવોના દ્રોહી મગધ નરેશ જરાસંધનો ભીમસેન દ્વારા વિનાશ કર્યો. એ ચરિત્રમાં શિશુપાલે છળથી ધર્મ માર્ગની હત્યા કરવા રૂપ દોષનું આરોપણ કર્યું. આ પ્રમાણે જગતના મંગળ રૂપ અને ધર્મ સ્થાપનાના હેતુ રૂપ તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં શિશુપાલે અસૂયાને લીધે દોષારોપણ કરતા અનેક વચનો કહ્યા હતા. શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણોની પ્રશંસાને કરતા નૈષ્ઠિક વ્રતધારી ભીષ્મ પિતામહને એ શિશુપાલે નપુંસક, ભાટ, ચારણ તેમજ પુત્ર ઉત્પન્ન નહીં કરવાથી પાપના ભાગીદાર કહ્યા. અને રાજસૂય યજ્ઞ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરતા ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર રાજાને શિશુપાલે ધર્મભ્રષ્ટ, બુદ્ધિહીન ને પશુધર્મી કહ્યા. અને કામ, ક્રોધ, લોભ વગેરે અધર્મ વંશનો આશ્રય કરતા પૃથ્વીના ભારરૂપ ભગવદ ભક્તોનો દ્રોહ આચરતા પાપ બુદ્ધિવાળા તેમજ દૈત્યના અંશથી ઉત્પન્ન થયેલા રૂક્મી, સાલ્વ, એકલવ્ય આદિક રાજાઓને શિશુપાલે રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજા કરવાને યોગ્ય કહ્યા. વળી તે દુર્મતિ અસુર શિશુપાલે દયા, ક્ષમા, સત્ય, શૌચ, ધર્મ, જ્ઞાન આદિક ધર્મવંશના અનેક કલ્યાણકારી ગુણોના ધામરૂપ અને નરાકૃતિ ધારણ કરેલા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણને રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજવા માટે અયોગ્ય તેમજ કૂતરા અને કાગડા જેવા કહ્યા હતા. આ પ્રકારે ચેદી નરેશ શિશુપાળે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમજ તેમના ભક્તોના ગુણોને વિશે દોષોને જ ગ્રહણ કર્યા, પણ તેમાં રહેલા એક પણ ગુણને ગ્રહણ કર્યો નહીં. આવી શિશુપાલ જેવી બુદ્ધિ ધરાવતા અન્ય રાજાઓ રૂક્મી, સાલ્વ આદિકે પણ તે શિશુપાલના વચનોને જ સત્ય કહીને અનુમોદન આપ્યું હતું. તેથી હે મુનિ, અત્યારે પણ ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોને વિશે દોષ જોનારા અને તેનું અનુમોદન કરનારા જે મનુષ્યો હોય તેને પણ અસુર જાણવા. આ પ્રકારના દુષ્ટ બુદ્ધિવાળા નર નારીઓ પૃથ્વી ઉપર શ્રી કૃષ્ણ પરમાત્માના ચરિત્રોમાં મોહ પામે છે, પરંતુ ભક્તજનો
મોહ પામતા નથી અને દિવ્યતાનો અનુભવ કરે છે. અજ્ઞાનીપણું, પરાધીનપણું, વિધિ નિષેધ અને આધીનપણું ને પ્રાકૃત શરીરના વિકારો જેવા કે અહંતા, મમતા, બાલ્ય, યુવાન, વૃદ્ધાવસ્થાદિક વિકારોનું પ્રદર્શન તથા સામાન્ય મનુષ્યોની જેમ દેહત્યાગ. આ સર્વે ભાવ જ્યારે પૃથ્વી પર મનુષ્ય રૂપે પ્રગટ થયેલા ભગવાનના ચરિત્રોને વિશે અસુરોને મોહ ઉપજે છે, પરંતુ ભગવાન શ્રી વિષ્ણુમાં આ કોઈ પણ દોષો હોતા નથી, પરંતુ જીવોના કલ્યાણને માટે ધારણ કરેલા ગુણો જ છે. આ પ્રમાણે બ્રહ્મ પુરાણમાં અસુરોના મોહ વિશે સ્પષ્ટ વાત કરી છે. આસુરી સંપત્તિયુક્ત, દુષ્ટ બુદ્ધિવાળા અસુર અભક્તોને ભગવાનના ચરિત્રોમાં મોહ ઉત્પન્ન થાય છે, પરંતુ દૈવી સંપત્તિવાળા ભક્તોને ક્યારેય પણ ભગવાનના ચરિત્રોમાં મોહ ઉત્પન્ન થતો નથી. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે, હે અર્જુન, મારા જન્મ ને કર્મ દિવ્ય છે, તેને યથાર્થ જાણતા મનુષ્યો શરીરનો ત્યાગ કરીને સંસારને પામતા નથી, પરંતુ તે મને જ પામે છે. હું જ સમગ્ર ભૂત પ્રાણી માત્રનો ઈશ્વર છું, છતાં પણ મારા પ્રભાવને નહીં સમજતા મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે. મારા ગુણોમાં પણ દોષોનું દર્શન થાય તેવો મોહ ઉપજાવનારી દ્વેષ પ્રધાન રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વરેલા મૂઢ પુરુષોની મને ઉદ્દેશીને કરેલી અવળી આશાઓ, પ્રયત્નો, જ્ઞાન અને વિચારો સર્વ નિષ્ફળ જાય છે, અને વ્યાવહારિક જ્ઞાનમાં તેમનું ચિત્ત વિપરીત થઈ જાય છે. ટૂંકમાં, મારા વિરુદ્ધ મોહને વશ થઈને તે જે કાંઈ પણ કરે છે, તેમાં તેના પાસા અવળા પડે છે. આવો મારો દ્વેષ કરનારા, ક્રૂર સ્વભાવના, નરાધમ, અમંગળકારી તે પુરુષોને હું હંમેશા આસુરી યોનિમાં ફેંકી દઉં છું. અને હે કૌંતેય, એ આસુરી યોનિને પામેલા મૂઢ પુરુષો જન્મ જન્માંતર સુધી મને નહીં પામીને અતિશય અધમ યોનિને પ્રાપ્ત કરે છે. હે પાર્થ, દૈવી પ્રકૃતિનો આશ્રય કરનારા મહાત્માઓ મને સર્વભૂત પ્રાણી માત્રનો કારણ ને અવિનાશી જાણી અનન્ય ભાવયુક્ત થઈને મનથી મારું ભજન કરે છે, તે દેહને અંતે અવશ્યપણે મને જ પામે છે, તેમાં જરાય પણ સંશય નથી. આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહ્યું છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.